કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, અંજારની બાજુમાં નાની નાગલ પર નીલકંઠ ગોવિજ્ઞાન કેન્દ્ર ત્યાં ચલાવું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે ગો સેવા ગતિવિધિ છે એમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક તરીકે જવાબદારી છે. હા, ખાસ કરીને જે યજ્ઞ થવાનો છે, યજ્ઞની જે શુદ્ધતા છે એની જે નાની નાની બાબતો ધ્યાન રાખી છે. તો યજ્ઞનું જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે આખી ભૂમિને સોનાના હરથી ખેરવામાં આવી હતી, એટલે દિવ્ય બનાવી હતી. અને એ દિવ્ય રીતે એ યજ્ઞ થવાનો છે. એમાં લોકો આવશે ખાલી દર્શન નહીં, પણ એને કંઈક અનુભૂતિ થાય વિશેષ, અને એનો વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને જે લાભો છે એનું એક પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવશે કે જે લોકો બહારથી ક્યાંય પરથી આવશે તો એમની આભા એટલે કે એની ઓરા માપવામાં આવશે. એ કેટલી ઓરા છે એ ફૂટમાં લખી લેશે, એનું નામ લખાઈ જશે, અને પછી યજ્ઞને 5 અથવા 11 પ્રદક્ષિણા કરશે. ફરીથી એની ઓરા માપવામાં આવશે કે એ યજ્ઞની જે ઉર્જા એના શરીરમાં કેટલી એ ગ્રહણ કરી, એની આભા કેટલી વધી, પ્રેક્ટિકલ ત્યાં નિદર્શન કરવામાં આવશે. જે યજ્ઞમાં બેસવાના છે સવારે એના પહેલા એમની ઓરા મપાશે, અને યજ્ઞ પૂર્ણ થશે તો યજ્ઞમાં બેસવાથી કેટલી ઓરા વધી એનું પણ પ્રેક્ટિકલ નિદર્શન થવાનું છે. અને જે લોકો આવશે એનું યજ્ઞનું મહિમા, ત્યાં નંદીસારા સંવર્ધન અને ગો પાલન આવા વિષયો ઉપર ખાસ કરીને વ્યક્તિગત ત્યાં પ્રેક્ટિકલ અનુભૂતિ કરાવી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને ત્યાં બપોરે અને સાંજે બંને ટાઈમ જાહેર જનતા માટે ગૌવતી ભોજન છે, સાત્વિક ભોજન પ્રસાદનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 જૂનથી 8 જૂન કચ્છ અને ગુજરાતના દરેક ગોપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આ યજ્ઞ એક દિવ્ય અને અવલૌકિક અનુભૂતિ માટે ચોક્કસ એક વખત પધારો. શાસ્ત્રમાં દેહ શુદ્ધિથી આરંભીને એના નિયમો શરૂ થતા હોય છે. તે પ્રમાણે યજમાન છે તે મુંડન કરાવશે, દેહ શુદ્ધિ હશે એટલે કે સંપૂર્ણપણે નિર્વ્યસની હશે, ચાય સુધા પણ વ્યસન નહીં કરતા હોય, બ્રહ્મચર્યાદિકનું પાલન છે, ભૂમિ શયન છે વગેરે જે કોઈ શાસ્ત્રમાં નિયમો છે તમામ યજમાનોને લાગુ રહે.